કેમ છો મિત્રો? મારું નામ ધર્મેશ પટેલ છે અને એકવાર ફરી તમારું સ્વાગત છે મારી ચેનલ વેબ ડેવલપમેન્ટ ટ્યુટોરિયલ્સમાં. આજના આ ટ્યુટોરિયલ્સમાં આપણે એરેના પાર્ટ 2 વિશે માહિતી મેળવીશું. અગાઉના ટ્યુટોરિયલ્સમાં આપણે એરેના પાર્ટ 1 વિશે માહિતી મેળવી હતી, જેમાં આપણે એરેના સિન્ટેક્સ વિશે માહિતી મેળવેલી હતી, એરે કઈ રીતે ક્રિએટ કરવામાં આવે છે, ત્યારબાદ એરેના એલિમેન્ટને કઈ રીતે એક્સેસ કરવામાં આવે છે અને એરેની લેન્થ પ્રોપર્ટીનો યુઝ કરતા આપણે કઈ રીતે કરવામાં આવે છે એ માહિતી મેળવી હતી. હવે આજના આ એરેના પાર્ટ 2 ના ટ્યુટોરિયલ્સમાં આપણે એરેની વિવિધ મેથડો વિશે માહિતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ એરે ઇન જાવાસ્ક્રિપ્ટ પાર્ટ 2. એમાં આપણે પ્રથમ જોઈશું એડિંગ ન્યૂ એલિમેન્ટ્સ ટુ એન એરે. તો મિત્રો આપણે કોઈ એરે ઓલરેડી ક્રિએટ કરેલો હોય તેની અંદર કોઈ નવા એલિમેન્ટને એડ કરાવવા હોય તો તે આપણે કઈ રીતે કરી શકીએ એ જેના વિશે જોશું. ટુ add a new element at the end of an array, simply use the push method. બરાબર, એટલે શું કે push method નો ઉપયોગ કરીને એરેના અંતે એક નવો એલિમેન્ટ ઉમેરી શકાય છે. બરાબર, તો એનો આપણે એક્ઝામ્પલ જોઈએ. તો અહીં તમે જોશો કે કલર્સ નામનો એરે વેરિયેબલ લીધેલો છે. એમાં આપણે 3 એલિમેન્ટ લીધેલા છે, રેડ, ગ્રીન અને બ્લુ. તો હવે આ એરે પર આપણે પુશ મેથડ એપ્લાય કરાવશું. કઈ રીતે? કલર્સ ડોટ પુશ મેથડ અને યલો નામનો એક એલિમેન્ટ એડ કરાવશું. ઓકે, આ રીતે પુશ મેથડનો ઉપયોગ કરવાનો તમારે. ત્યારબાદ આપણે કલર્સ વેરિયેબલને પ્રિન્ટ કરાવવી જોઈએ. તો ડોક્યુમેન્ટ રાઇટ મેથડની મદદથી કલર્સને પ્રિન્ટ કરાવશું તો એલિમેન્ટ કઈ રીતે એડ થયેલો જોવા મળશે. તો પુશ મેથડ શું કરે છે? એન્ડમાં એરેને એલિમેન્ટને એડ કરે છે. ઓકે, તો એ નવો એલિમેન્ટ ક્યાં એડ થશે? લાસ્ટમાં. તો આપણું આઉટપુટ કઈ રીતે આવશે? રેડ, ગ્રીન, બ્લુ એન્ડ યલો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આઉટપુટ રેડ, ગ્રીન, બ્લુ એન્ડ યલો. આ રીતે તમને આઉટપુટ જોવા મળશે. હવે એની લેન્થ આપણે ચેક કરશું તો આપણને 4 મળશે. કઈ રીતે? જો આપણે શરૂઆતની લેન્થ કેટલી હતી? એની મૂળ લેન્થ 1, 2 અને 3. બરાબર, ત્યારબાદ આપણે એક નવો એલિમેન્ટ એડ કરતા એની લેન્થમાં એક વધારો થાય એટલે આપણને એની લેન્થ મળશે 4. બરાબર, તો આ રીતે પુશ મેથડ દ્વારા એરેના અંતે આપણે એક નવો એલિમેન્ટ એડ કરી શકીએ છીએ. ચલો એમાં જ આગળ જોઈશું બીજી મેથડ. હવે સિમિલરલી ટુ એડ અ ન્યૂ એલિમેન્ટ એટ ધ બિગિનિંગ ઓફ એન એરે યુઝ ધ અનશિફ્ટ મેથડ. બરાબર, હવે અનશિફ્ટ મેથડનો ઉપયોગ કરીને તમે એરેની શરૂઆતમાં એક નવો એલિમેન્ટ ઉમેરી શકો છો. મિત્રો અહીંયા ધ્યાન આપજો કે અહીંયા લખેલું છે એલિમેન્ટ એટ ધ બિગિનિંગ ઓફ એન એરે, એટલે કે અનશિફ્ટ મેથડ દ્વારા આપણે એરેના શરૂઆતમાં એક નવો એલિમેન્ટ એડ કરી શકીએ છીએ. બરાબર, તો એનો આપણે એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા આપણે ફરી પાછો એક કલર્સ નામનો એરે વેરિયેબલ લીધો છે. એમાં 3 એલિમેન્ટ લીધા છે, રેડ, ગ્રીન અને બ્લુ. ઓકે, ત્યારબાદ આપણે એના પર અનશિફ્ટ મેથડ એપ્લાય કરશું. આ રીતે વેરિયેબલ નેમ ડોટ અનશિફ્ટ મેથડ કૌંસમાં જે કંઈ એલિમેન્ટ એડ કરાવવાનો છે એનું નામ આ રીતે અવતરણ ચિહ્નમાં લખવાનું. ઓકે, ત્યારબાદ આપણે એને એરેને પ્રિન્ટ કરાવવી જોઈએ. બરાબર, ડોક્યુમેન્ટ રાઇટ મેથડની મદદથી કલર્સ નામના એરેને પ્રિન્ટ કરાવશું તો આઉટપુટ કઈ રીતે આવશે? તો અનશિફ્ટ મેથડ શું કરે છે? એરેની શરૂઆતમાં નવો એલિમેન્ટ એડ કરે છે. તેનો આઉટપુટ કંઈક આ રીતે આવશે, યલો, રેડ, ગ્રીન અને બ્લુ. ઓકે, તો એ રીતે આપણે એની લેન્થ પણ ચેક કરાવી શકીએ છીએ કે આપણે શરૂઆતની લેન્થ કેટલી? એટલી 1, 2 અને 3 જેટલી. ઓકે, ત્યારબાદ કલર્સ ડોટ લેન્થ પ્રોપર્ટીની મદદથી આપણે લેન્થ ચેક કરાવશું. આપણે કેટલી મળશે? નવી 1, 2, 3 એન્ડ 4. 4 એલિમેન્ટ છે એટલે આપણી લેન્થ આવશે 4. ઓકે, તો આ રીતે અનશિફ્ટ મેથડની મદદથી આપણે કોઈ એરેની અંદર એના શરૂઆતમાં કોઈ નવો એલિમેન્ટ એડ કરાવી શકીએ છીએ. ઓકે, હજી આગળ જોઈએ આપણે નવી મેથડ. You can also add multiple elements at once using the push method and unshift method. બરાબર, એટલે શું કે તમે પુશ મેથડ અને અનશિફ્ટ મેથડને એક સાથે ઉપયોગ કરીને બંને એલિમેન્ટ એડ કરાવી શકો છો. બરાબર, તો આપણે એક્ઝામ્પલ જોઈએ. આપણે અહીંયા જોશું એક્ઝામ્પલ. તો એમાં આપણે કલર્સ નામનો વેરિયેબલ લેશું.
એરે વેરિયેબલ, એમાં 3 એલિમેન્ટ લીધા છે રેડ, ગ્રીન અને બ્લુ. ઓકે, તો પ્રથમ આપણે પુશ મેથડ એપ્લાય કરીએ કલર્સ નામના વેરિયેબલ પર. તો પુશ મેથડ દ્વારા આપણે પિંક અને વાયોલેટ કલર એડ કરાવશું અને કલર્સ ડોટ અનશિફ્ટ મેથડ દ્વારા આપણે 2 યલો અને ગ્રે નામના કલર એડ કરાવશું. તો આપણને ખબર છે કે પુશ મેથડ શું કરે છે. તો પુશ મેથડ શું કરશે, જે કંઈ એરે છે આપણો એના લાસ્ટમાં નવા એલિમેન્ટને એડ કરશે. તો જે પિંક અને વાયોલેટ છે એ આપણા એરેના લાસ્ટમાં એલિમેન્ટ એડ થશે. જ્યારે અનશિફ્ટ શું કરશે, એરેની શરૂઆતમાં નવા એલિમેન્ટને એડ કરશે. તો યલો અને ગ્રેને આ રેડની આગળ એડ કરશે. ઓકે, તો આપણે જેનું આઉટપુટ પ્રિન્ટ કરાવશું તો કઈ રીતે આવશે, ડોક્યુમેન્ટ રાઇટ મેથડ દ્વારા કલર્સ પ્રિન્ટ કરાવશું તો આપણું આઉટપુટ આ રીતે આવશે, યલો, ગ્રે, રેડ, ગ્રીન, બ્લુ, પિંક અને વાયોલેટ. ઓકે, તો અનશિફ્ટ દ્વારા આપણે શું એડ કરાવ્યા, યલો અને ગ્રે. તો એ ક્યાં જોવા મળે છે આપણને, શરૂઆતમાં. ઓકે, ત્યારબાદ પુશ મેથડ શું કરે છે, લાસ્ટમાં એલિમેન્ટ કરે છે. પિંક અને વાયોલેટ ક્યાં એડ થયા છે, લાસ્ટમાં. ઓકે, તો એ જ રીતે આપણે એની લેન્થ પ્રોપર્ટી ચેક કરી શકીએ. તો શરૂઆતની લેન્થ પ્રોપર્ટી કેટલી હતી, 1, 2 અને 3 જેટલી. ઓકે, ત્યારબાદ આપણે નવા કેટલા એલિમેન્ટ એડ કર્યા, 1, 2, 3 and 4. ઓકે, 2 એલિમેન્ટ શરૂઆતમાં અને 2 એલિમેન્ટ લાસ્ટમાં એડ કર્યા. તો ટોટલ કેટલા એલિમેન્ટ થયા, 7. ઓકે, તો આ રીતે આપણે કોઈ એરેની અંદર નવા એલિમેન્ટ એડ કરાવી શકીએ છીએ. બરાબર, કેટલી મેથડ છે, પુશ મેથડ અને અનશિફ્ટ મેથડ. બરાબર, ત્યારબાદ નેક્સ્ટ જોઈશું આપણે રિમૂવિંગ એલિમેન્ટ ફ્રોમ એન એરે. એટલે કે એરેમાંથી કોઈ એલિમેન્ટ રિમૂવ કરવો હોય તો આપણે કઈ રીતે કરાવી શકીએ. ટુ રિમૂવ ધ લાસ્ટ એલિમેન્ટ, મિત્રો આ શબ્દ ધ્યાન આપજો, લાસ્ટ એલિમેન્ટ ફ્રોમ એન એરે યુ કેન યુઝ ધ પોપ મેથડ. બરાબર, એટલે કે એરેના અંતમાંથી, એટલે કે લાસ્ટ છેલ્લો એલિમેન્ટ જે રિમૂવ કરવો હોય તો આપણે કઈ મેથડનો યુઝ કરવાનો, પોપ મેથડનો. ધીસ મેથડ રિટર્ન ધ વેલ્યુ ધેટ વોઝ પોપ આઉટ. તો આ મેથડ શું રિટર્ન કરશે, જે આ વેલ્યુને આપણે કે જે એલિમેન્ટને રિમૂવ કર્યો છે એ વેલ્યુને પોપ આઉટ કરશે, રિટર્ન કરશે. ઓકે, તો એક્ઝામ્પલ જોઈશું આપણે. તો આપણે એક વેરિયેબલ લીધો છે કલર્સ નામનો એરે વેરિયેબલ. ઓકે, એમાં 3 એલિમેન્ટ લીધા છે રેડ, ગ્રીન અને બ્લુ. ત્યારબાદ એક નવો વેરિયેબલ લઈએ લાસ્ટ નામનો. તો લાસ્ટ નામના વેરિયેબલની અંદર આપણે શું સ્ટોર કરાવશું, જે કંઈ વેલ્યુ પોપ આઉટ કરશું એને આપણે સ્ટોર કરાવશું. તો કઈ રીતે, કલર્સ ડોટ પોપ મેથડ દ્વારા. તો મેથડનો ઉપયોગ આપણે આ રીતે કરશું, પોપ મેથડનો. તો પોપ મેથડ શું કરે છે, લાસ્ટ એલિમેન્ટ ફ્રોમ એન એરે. ઓકે, તો એરેનો લાસ્ટ એલિમેન્ટ કયો છે, બ્લુ. ઓકે, તો બ્લુ એલિમેન્ટને એ રિમૂવ કરશે અને એ રિમૂવ થયેલો એલિમેન્ટ ક્યાં સ્ટોર થશે, આ લાસ્ટ નામના વેરિયેબલમાં. ઓકે, તો આપણે જ્યારે લાસ્ટ નામના વેરિયેબલ પ્રિન્ટ કરાવશું તો આપણને શું મળશે, બ્લુ. આ રીતે. ઓકે, ડોક્યુમેન્ટ રાઇટ લાસ્ટ નામનો વેરિયેબલ. ઓકે, તો આપણું આઉટપુટ કઈ રીતે આવશે, બ્લુ. ઓકે, હવે આપણે લેન્થ ચેક કરાવશું. તો આપણી શરૂઆતની લેન્થ કેટલી હતી, 1, 2 અને 3. ઓકે, તો આપણે એક વેરિયેબલને રિમૂવ કર્યો છે. તો ત્યાં રિમૂવ કર્યા બાદ આપણી લેન્થ કેટલી આવશે, કલર્સ ડોટ લેન્થ પ્રોપર્ટીની મદદથી 2. ઓકે, નેક્સ્ટ જોઈશું આપણે રિમૂવ એલિમેન્ટની અંદર જ. સિમિલરલી યુ કેન રિમૂવ ધ ફર્સ્ટ એલિમેન્ટ. ઓકે, પોપ મેથડની અંદર શું હતું, લાસ્ટ એલિમેન્ટ. ઓકે, ને આ મેથડની અંદર શું છે, ફર્સ્ટ એલિમેન્ટ ફ્રોમ એન એરે યુઝિંગ ધ શિફ્ટ મેથડ. ઓકે, એટલે આપણે એરેમાંથી કોઈ ફર્સ્ટ એલિમેન્ટ રિમૂવ કરવો હોય તો કઈ મેથડનો યુઝ કરવાનો, શિફ્ટ મેથડનો. બરાબર, ધીસ મેથડ ઓલ્સો રિટર્ન ધ વેલ્યુ ધેટ વોઝ શિફ્ટ આઉટ. ઓકે, એટલે આ મેથડ શું રિટર્ન કરે છે, જે વેલ્યુ શિફ્ટ થઈ છે એ શિફ્ટ આઉટ વેલ્યુને રિટર્ન કરશે. ઓકે, એટલે ફર્સ્ટ એલિમેન્ટ. એક્ઝામ્પલ જોઈએ તો કલર્સ નામનો આપણે એક એરે વેરિયેબલ લીધો છે. એમાં શું ડિક્લેર કર્યું છે, 3 કલર રેડ, ગ્રીન અને બ્લુ. હવે આપણે એક નવો વેરિયેબલ લઈએ ફર્સ્ટ નામનો. તો આ ફર્સ્ટ નામના વેરિયેબલની અંદર આપણે શું કરાવશું, તો જે શિફ્ટ થશે એલિમેન્ટ એને આપણે સ્ટોર કરાવશું. કઈ રીતે, કલર્સ ડોટ શિફ્ટ મેથડ દ્વારા. ઓકે, આ રીતે લખશું એટલે જે કંઈ શિફ્ટ થશે એલિમેન્ટ એ ફર્સ્ટ નામના વેરિયેબલની અંદર સ્ટોર થશે. તો શિફ્ટ મેથડ શું કરે છે, ફર્સ્ટ એલિમેન્ટ રિમૂવ કરશે. ઓકે, એટલે શિફ્ટ કરશે. તો આ શિફ્ટ કરશે અને રિમૂવ કરશે એટલે ક્યાં જશે, ફર્સ્ટ નામના વેરિયેબલની અંદર. ઓકે, હવે આપણે ફર્સ્ટ નામના વેરિયેબલને પ્રિન્ટ કરાવશું. તો આઉટપુટ કઈ રીતે આવશે, ડોક્યુમેન્ટ રાઇટ ફર્સ્ટ. આ રીતે લખશું એટલે શું આવશે આઉટપુટ આપણું, રેડ. ઓકે, આ રીતે રેડ આઉટપુટ જોવા મળશે કારણ કે
ફર્સ્ટ એલિમેન્ટ રિમૂવ થાય છે અને ફર્સ્ટની અંદર સ્ટોર થાય છે. હવે એની લેન્થ પ્રોપર્ટી ચેક કરાવશું. કલર્સની તો કઈ આવશે? એક એલિમેન્ટ રિમૂવ થઈ ગયો એટલે 2. ઓકે, નેક્સ્ટ આપણે જોશું એડિંગ ઓર રિમૂવિંગ એલિમેન્ટ એટ એની પોઝિશન. ઓકે, એટલે એડિંગ અને રિમૂવિંગ કોઈ પણ પોઝિશનમાંથી કોઈ એલિમેન્ટને રિમૂવ અથવા એડ કરવાના. ઓકે, તેમાં આપણે જોઈએ ધ સ્પ્લાઇસ method is a very versatile array method that allow you to add or remove element from any index. Okay, એટલે શું કહેવા માંગે છે કે સ્પ્લાઇસ મેથડ ખૂબ જ વર્સેટાઇલ એટલે કે બહુમુખી પ્રકારની છે, જે તમને કોઈપણ ઇન્ડેક્સમાં એલિમેન્ટને એડ અથવા રિમૂવ કરવાની પરવાનગી આપે છે. ઓકે, તો આપણે એની સિન્ટેક્સ જોઈએ તો એની સિન્ટેક્સ આ પ્રમાણે આવશે: એરે ડોટ સ્પ્લાઇસ કાઉન્સની અંદર સ્ટાર્ટ ઇન્ડેક્સ કોમા ડિલીટ કાઉન્ટ કોમા એલિમેન્ટ તમે અપ ટુ n લઈ શકો. બરાબર, એલિમેન્ટ 1 એડ કરવા હોય તો 1 2 3 એ રીતે અપ ટુ n સુધી તમે એલિમેન્ટ અહીંયા ડિફાઇન કરી શકો. ઓકે, ત્યારબાદ જોશું કે ધીસ મેથડ ટેક 3 પેરામીટર્સ. ઓકે, તો તમે જોઈ શકો કે 3 પેરામીટરનો યુઝ કરેલો છે. The first parameter is the index at which to start splicing the array. તો પહેલો પેરામીટર શું ડિક્લેર કરે કે આપણે એરે સ્પ્લાઇસિંગ કરવાની શરૂઆત ક્યાંથી કરવાની છે. બરાબર, ઇટ ઇઝ રિક્વાયર્ડ. ઓકે, અને આ એક જે પહેલો પેરામીટર છે કમ્પલસરી છે, ફરજિયાત આ એક પેરામીટરનો ઉપયોગ તો તમારે કરવો જ પડે. બરાબર, ત્યારબાદ સેકન્ડ પેરામીટર છે આપણું ડિલીટ કાઉન્ટ. તો એ શું કરે? સેકન્ડ પેરામીટર ઇઝ ધ નંબર ઓફ એલિમેન્ટ ટુ રિમૂવ. ઓકે, તો તમારે કેટલા એલિમેન્ટ રિમૂવ કરવાના છે તે દર્શાવવાનું. જો યુઝ 0 ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ રિમૂવ એની એલિમેન્ટ. ઓકે, તો તમારે કોઈ એલિમેન્ટ રિમૂવ ના કરવા હોય તો તમારે એને 0 ડિક્લેર કરવાનો. ઓકે, અને આ જે છે સેકન્ડ પેરામીટર એ લખવું ફરજિયાત નથી, ઇટ ઇઝ ઓપ્શનલ. બરાબર, અને થર્ડ પેરામીટર ઇઝ અ સેટ ઓફ રિપ્લેસમેન્ટ એલિમેન્ટ્સ, ઇટ ઇઝ ઓલ્સો ઓપ્શનલ. ઓકે, અને આ જે ત્રીજો પેરામીટર છે એલિમેન્ટ વાળો એ પણ ઓપ્શનલ છે. એ શું કરે છે કે નવા એલિમેન્ટને રિપ્લેસ કરશે. જો તમે અહીંયા કોઈ એલિમેન્ટને ડિલીટ કરાવશો અને અહીંયા એલિમેન્ટ કોઈ દર્શાવશો તો આ જે ડિલીટ કરાવશો એલિમેન્ટ એની જગ્યાએ નવા એલિમેન્ટ એડ થઈ જશે. ઓકે, તો આ રીતે ત્રણેય પેરામીટર વર્ક કરશે. ઓકે, આ જે સ્ટાર્ટ ઇન્ડેક્સ છે એ તમારો કમ્પલસરી પેરામીટર છે, જ્યારે આ બાકીના બે ઓપ્શનલ છે. ઓકે, તો એનું એક્ઝામ્પલ જોઈએ તો અહીં આપણે કલર્સ નામનો એરે વેરિયેબલ લીધો છે. એમાં રેડ, ગ્રીન અને બ્લુ નામના 3 એલિમેન્ટ દર્શાવેલા છે. હવે આપણે એક નવો વેરિયેબલ લઈએ રિમૂવ નામનો. રિમૂવ નામના વેરિયેબલની અંદર આપણે શું કરાવશું? સ્પ્લાઇસ મેથડ એપ્લાય કરાવશું. તો શું કરશે? કલર્સ ડોટ સ્પ્લાઇસ નામથી 0 અને 1. તો આપણી સ્ટાર્ટ ઇન્ડેક્સ કઈ છે? 0 અને ડિલીટ કાઉન્ટ 1. ઓકે, તો રિમૂવ ધ ફર્સ્ટ એલિમેન્ટ. તો એ શું કરશે? ફર્સ્ટ એલિમેન્ટને રિમૂવ કરશે. ઓકે, ત્યારબાદ આપણે એને કલર્સ નામના વેરિયેબલને પ્રિન્ટ કરાવશું. તો આઉટપુટ કઈ રીતે આવશે? ફર્સ્ટ એરે રિમૂવ થઈ જશે. ઓકે, એટલે રેડ નામનો એલિમેન્ટ રિમૂવ થશે. કઈ રીતે? તો જે સ્ટાર્ટ ઇન્ડેક્સ કઈ છે? 0. તો રેડની 0 છે અને ડિલીટ કાઉન્ટ ક્યાં સુધી કરવાનું છે? તો 1 સુધી. ઓકે, અને 1 ઇન્ડેક્સ કઈ છે? ગ્રીનની. પણ અહીંયા એક વાત ધ્યાન રાખવી કે જે આપણે ઇન્ડેક્સ ડિલીટ કાઉન્ટમાં દર્શાવશું એ ઇન્ડેક્સ એના પહેલાના એક એલિમેન્ટને રિમૂવ કરશે. બરાબર, ત્યાં સુધીના કાઉન્ટમાં લેશે. ઓકે, એટલે આ અહીંયા ગ્રીનને 1 ઇન્ડેક્સ છે એ ગ્રીન કાઉન્ટમાં લેશે નહીં, એટલે આપણો ઓનલી એક એલિમેન્ટ રેડ રિમૂવ થશે. બરાબર, તો આપણો આઉટપુટ કઈ રીતે આવશે? કલર્સની મદદથી ગ્રીન અને બ્લુ, બાકી બચેલા બે એલિમેન્ટ ગ્રીન અને બ્લુ પ્રિન્ટ થશે. ત્યારબાદ આપણે રિમૂવ ને પ્રિન્ટ કરાવશું. તો એમાં શું આવશે? રિમૂવ પ્રોપર્ટીની એલિમેન્ટની અંદર રિમૂવ વેરિયેબલની અંદર રેડ નામનો વેરિયેબલ જોવા મળશે આપણને. રેડ એલિમેન્ટ જોવા મળશે. ઓકે, જે આપણે અહીંથી રિમૂવ કરેલો એ આમાં સ્ટોર કરાવેલો રિમૂવ નામના વેરિયેબલની અંદર. ઓકે, હવે રિમૂવ ડોટ લેન્થની મદદથી રિમૂવના કેટલા એલિમેન્ટ છે આપણે એ કાઉન્ટ કરી શકીએ. તો કેટલા એલિમેન્ટ છે? એક જ રેડ નામનો. તો એ એલિમેન્ટ એક સંખ્યા આવશે. ઓકે, ત્યારબાદ રિમૂવ
ઇઝ ઇક્વલ ટુ એટલે કે અસાઇનમેન્ટ ઓપરેટર કલર ડોટ સ્પ્લાઇસ. હવે રિમૂવ વેરિયેબલ પર આપણે ફરી પાછી સ્પ્લાઇસ મેથડ એપ્લાય કરાવીએ છીએ અને એમાં શું કરશું સ્ટાર્ટ ઇન્ડેક્સ 1 ડિલીટ કાઉન્ટ 0 એટલે કોઈ આપણે એલિમેન્ટ ડિલીટ નથી કરતા, નવા એડ કરાવીએ છીએ. કઈ પોઝિશન પર? તો 1 પોઝિશન પર. એટલે કે ઇન્ડેક્સ પોઝિશન કેટલી છે અહીંયા આપણે દર્શાવી છે 1. ઓકે, શું એડ કરવાનું છે તો એલિમેન્ટના નામ આપણે લખેલા છે પિંક અને યલો. ઓકે, તો 1 પોઝિશન પર પિંક અને યલો એડ થશે. તો આપણે જે જૂનો એરે હતો કયો હતો? ગ્રીન અને બ્લુ વાળો. ઓકે, જે લાસ્ટ આવેલો હતો એ. તો એમાં 1 પોઝિશન પર એડ થશે એટલે કઈ આવે ગ્રીન, પિંક, યલો એન્ડ બ્લુ. ઓકે, કારણ કે ગ્રીનની ઇન્ડેક્સ કઈ છે 0 અને બ્લુની 1. તો 1 પોઝિશન પર એડ થશે એટલે આ બ્લુ ઇન્ડેક્સ શિફ્ટ થઈ જશે પાછળ. ઓકે, ત્યારબાદ એને આપણે પ્રિન્ટ કરશું તો આ રીતે આપણું આવશે. હવે રિમૂવ ની અંદર શું આવશે? પ્રિન્ટ કરાવશું તો કંઈ નહીં, કારણ કે આપણે કોઈ એલિમેન્ટ અહીંયાથી રિમૂવ કરાવ્યો નથી. બરાબર, એડ કરાવ્યા છે એટલે રિમૂવ ની અંદર એમ્પ્ટી એરે આવશે. ઓકે, અને એની લેન્થ કેટલી આવશે તો 0. ઓકે, ત્યારબાદ ફરી પાછા આપણે રિમૂવ ની મદદથી કલર્સ ડોટ સ્પ્લાઇસ મેથડ એપ્લાય કરીએ છીએ અને સ્ટાર્ટ ઇન્ડેક્સ 1 આપીએ છીએ અને 1 ઇન્ડેક્સને એટલે કે 1 ડિલીટ કાઉન્ટ કરાવીએ છીએ. ઓકે, તો 1 ઇન્ડેક્સ રિમૂવ થશે તો 1 ઇન્ડેક્સ કઈ આવેલી છે એટલે લાસ્ટમાં પિંક નામની. બરાબર, તો પિંક એલિમેન્ટ રિમૂવ થશે અને એની જગ્યા પર પર્પલ અને વાયોલેટ આ બે નવા એલિમેન્ટ એડ થશે. તો આપણે નવે કલર્સને પ્રિન્ટ કરાવશું તો નવા એલિમેન્ટ કયા આવશે? ગ્રીન, પર્પલ, વાયોલેટ. તો અહીંયા જોઈ શકો છો તમે કે પિંક નામના એલિમેન્ટની જગ્યા પર આ બે એલિમેન્ટ એડ થયા છે, પર્પલ અને વાયોલેટ. ત્યાર પછી યલો અને બ્લુ. ઓકે, હવે રિમૂવ. તો આપણે રિમૂવ કયો કરાવ્યો છે એલિમેન્ટ? એક પિંક નામનો. ઓકે, આ પિંક નામનો એલિમેન્ટ રિમૂવ કરાવ્યો છે તો એ રિમૂવની અંદર સ્ટોર થશે. એ તો આપણે એની રિમૂવની લેન્થ જોશું તો કેટલી આવશે? 1. ઓકે, તો આ રીતે મિત્રો સ્પ્લાઇસ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, 3 પેરામીટર ઉપયોગ કરવાનો હોય છે: સ્ટાર્ટ ઇન્ડેક્સ, ડિલીટ કાઉન્ટ અને એલિમેન્ટ્સ. ઓકે, એમાંથી સ્ટાર્ટ ઇન્ડેક્સ છે એ કમ્પલસરી પેરામીટર છે, જ્યારે બાકીના બંને ઓપ્શનલ છે. બરાબર, તો આગળ જઈએ. હવે જોશું આપણે ક્રિએટિંગ અ સ્ટ્રિંગ ફ્રોમ એન એરે. Okay, there may be situation where you simply want to create a string by joining the element of an array. To do this, you can use the join method. Okay, તો કોઈક વાર આપણે એવી પરિસ્થિતિ આવી જાય કે જ્યારે આપણે એરે એલિમેન્ટને જોઈન્ટ કરવા પડે, તો તમે સ્ટ્રિંગ ક્રિએટ કરીને તમે એને જોઈન કરી શકો છો. ઓકે, તો એના માટે શું યુઝ કરવામાં આવે છે? જોઈન મેથડ. ઓકે, so this method takes an optional parameter which is a separator string that is added in between each element. Okay, તો આના માટે શું કરવામાં આવે છે કે એક સેપરેટરનો યુઝ તમે કરી શકો, ઉપયોગ કરવો ફરજિયાત નથી, ઓપ્શનલ છે, પણ તમે અલગ અલગ પ્રકારના સેપરેટર યુઝ કરી શકો. બરાબર, એનો ડિફોલ્ટ સેપરેટર કયો રહેશે? કોમા. બરાબર, કોમા સાઇન જે હશે એનો સેપરેટ ડિફોલ્ટ સેપરેટર રહેશે. ઓકે, એટલે તમે કોઈ અલગ બીજી કઈ સાઇન નહીં દર્શાવો સેપરેટર માટે તો એ કોમા વાળી સાઇન ડિફોલ્ટ આવશે. If you omit the separator then JavaScript will use comma by default. ઓકે, અહીં આપણે વાત કરી પ્રમાણે કે આપણે કોઈ સેપરેટર નહીં દર્શાવીએ તો JavaScript આપમેળે કોમા ડિફોલ્ટ સેપરેટરને લઈ લેશે. ઓકે, તો એમાં જોઈએ આપણે એક્ઝામ્પલ. તો અહીંયા આપણે એક કલર્સ નામનો એરે વેરિયેબલ લીધો છે, જેમાં 3 એલિમેન્ટ લીધા છે આપણે, એરે રેડ, ગ્રીન એન્ડ બ્લુ. હવે આ ત્રણેય એલિમેન્ટને આપણે જોઈન્ટ કરવાના છે. ઓકે, અને એક સ્ટ્રિંગ બનાવવાની છે. તો કઈ રીતે વર્ક કરશે? ડોક્યુમેન્ટ રાઇટ, ત્યારબાદ એરે નેમ, એરે વેરિયેબલ ડોટ જોઈન મેથડ. ઓકે, જોઈન મેથડ ડોટ જોઈન કરશો એટલે શું થશે? હવે અહીંયા આપણે કોઈ સેપરેટર સાઇન દર્શાવી નથી તો ડિફોલ્ટ શું રહેશે? કોમા. આ રીતે. ઓકે, જોઈન્ટ થયેલું આઉટપુટ આપણને આ રીતે જોવા મળશે: રેડ, કોમા ગ્રીન, કોમા બ્લુ.
તો આ રીતે એક સ્ટ્રિંગ સ્વરૂપે આપણને આઉટપુટ જોવા મળશે. ઓકે, ત્યારબાદ બીજી લાઈનમાં કલર્સ ડોટ જોઈન. ઓકે, તમે બે કોટેશન માર્ક દર્શાવેલા છે અને ખાલી છે. ઓકે, તો એ આઉટપુટ શું આવશે એનું? રેડ, ગ્રીન અને બ્લુ. ઓકે, સળંગ જોઈન થશે, બરાબર. એટલે કે અહીંયા આપણે બ્લેન્ક સેપરેટરનો યુઝ કર્યો કહેવાય, ખાલી સેપરેટર. ઓકે, એટલે અહીંયા કોમા ડિફોલ્ટ નથી આવતું, પણ સ્પેસ આવે છે, આપણે જોઈ નથી શકતા, પણ એ સ્પેસ કાઉન્ટ કરશે, બરાબર, સેપરેટર તરીકે. ત્યારબાદ ત્રીજી લાઈનમાં જોઈન અને કોટેશન માર્કની અંદર ડેશ નો યુઝ કર્યો છે. તો અહીંયા સેપરેટર તરીકે આપણે શું યુઝ કર્યું જોઈન કરવા માટે? ડેશ. તો આપણું આઉટપુટ કઈ રીતે આવશે? રેડ ડેશ ગ્રીન ડેશ બ્લુ. ઓકે, ત્યારબાદ ચોથી લાઈનની અંદર આપણે ડોટ જોઈન મેથડ દ્વારા કોમા અને થોડી સ્પેસ યુઝ કરી છે. ઓકે, તો આપણું આઉટપુટ કઈ રીતે આવશે? રેડ કોમા પછી થોડી સ્પેસ, વન સ્પેસ, ગ્રીન કોમા વન સ્પેસ, બ્લુ. તો આ રીતે આપણે જોઈન મેથડનો ઉપયોગ કરી શકીએ છીએ અને એરે એલિમેન્ટને સ્ટ્રિંગ સ્વરૂપે પ્રિન્ટ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ આપણે જોશું એક્ઝામ્પલ ઓફ ટ્રુ સ્ટ્રિંગ મેથડ. ઓકે, તો ટ્રુ સ્ટ્રિંગ મેથડ શું છે? તો યુ કેન also convert an array to a comma separating string using the true string. ઓકે, એટલે તમે ટ્રુ સ્ટ્રિંગની ઉપયોગ કરીને પણ એરેને અલ્પવિરામ સાથે અલગ સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી શકો છો. ઓકે, so this method does not accept the separator parameter like join. ઓકે, પરંતુ આ મેથડ જોઈન મેથડની જેમ સેપરેટરનો યુઝ કરતું નથી. એટલે કે આપણે માત્ર એનો જે ડિફોલ્ટ સેપરેટર હોય એના સ્વરૂપે જ આઉટપુટ મળી શકીએ. આપણે કોઈ સેપરેટર તરીકે અલગ સાઇન લઈ શકતા નથી. જેમ કે આપણે જોઈન મેથડની અંદર સ્પેસ સેપરેટર યુઝ કર્યો, ડેશ સેપરેટર યુઝ કર્યો, પછી કોમા એન્ડ સ્પેસ સેપરેટર યુઝ કર્યા. તો એ રીતે આપણે ટ્રુ સ્ટ્રિંગની અંદર યુઝ કરી શકતા નથી. બરાબર, એનો એક્ઝામ્પલ જોઈએ આપણે. કલર્સ નામના એરે વેરિયેબલ લીધો છે, એમાં 3 એલિમેન્ટ લીધા છે, રેડ ગ્રીન અને બ્લુ. ત્યારબાદ ડોક્યુમેન્ટ રાઇટ મેથડની મદદથી આપણે કલર્સ ડોટ ટ્રુ સ્ટ્રિંગ મેથડ એપ્લાય કરશું. ટ્રુ સ્ટ્રિંગ તો આઉટપુટ કઈ રીતે આવશે? આપણે આ રીતે ડિફોલ્ટ સેપરેટર કયું યુઝ થશે? કોમા, રેડ ગ્રીન અને બ્લુ. ઓકે, તો આ ડિફોલ્ટ સ્ટ્રિંગ આપણે કન્વર્ટ થયેલી સ્ટ્રિંગ આ રીતે જોવા મળશે. કઈ મેથડ દ્વારા? ટ્રુ સ્ટ્રિંગ દ્વારા. ઓકે, નેક્સ્ટ extracting a portion of an array. બરાબર, એટલે કે એરેના કોઈ ભાગને આપણે અલગ કઈ રીતે મેળવી શકીએ. ઓકે, ધારો કે એમાં આપણે ઘણા બધા એલિમેન્ટ લીધા હોય, તેમાંથી કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટ આપણે આઉટ પ્રિન્ટ કરાવવા હોય તો એ આપણે કઈ રીતે કરાવી શકીએ એના વિશે જોશું. તો if you want to extract out a portion of an array, that is sub array, but if the original array intact, you can use the slice method. બરાબર, એટલે કે જો તમે ઓરિજિનલ એરેમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર તે એરેમાંથી કોઈ એરેના ભાગને છૂટો પાડવા માંગતા હો ત્યારે તમે સ્લાઇસ મેથડનો યુઝ કરીશું. મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે અગાઉ જે આપણે મેથડ ઉપયોગ કરી એ સ્પ્લાઇસ મેથડ હતી. બરાબર, એમાં આપણે એડ અને રિમૂવ એલિમેન્ટ કરી શકતા હતા, જ્યારે આ જે મેથડ છે એ સ્લાઇસ મેથડ છે. સ્લાઇસ એટલે આપણે એનો મીનિંગ ગુજરાતીમાં શું થાય છે? એક ટુકડો સ્લાઇસ પાડવા બોલીએ છીએ ને, તો એ પ્રમાણે સ્લાઇસ. ઓકે, એટલે સ્લાઇસ મેથડ યાદ રાખજો, ઉપયોગ કરી શકાય છે. આ મેથડમાં ધીસ મેથડ ટેક્સ 2 પેરામીટર્સ, 2 પેરામીટરનો ઉપયોગ થાય છે. કયા કયા? તો સ્ટાર્ટ ઇન્ડેક્સ, એ શું કહે છે? ઇન્ડેક્સ એટ which the begin extraction, એટલે કે એક્સટ્રેક્શનનું શરૂઆત ક્યાંથી કરવાની. and an optional end index, બીજું કયું છે? end index, index before which to end extraction, અને કયા ઇન્ડેક્સ સુધીમાં આપણે એનું એક્સટ્રેક્શનનો અંત લાવવાનો છે, ક્યારે આપણે એન્ડ કરવાનો છે. તો આ બે ઇન્ડેક્સ નો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આ બે પેરામીટરનો ઉપયોગ કરીને આપણે સ્લાઇસ મેથડ યુઝ કરી શકીએ. તો એની સિન્ટેક્સ જોશું તો આ પ્રમાણે આવશે. એરે ડોટ સ્લાઇસ કૌંસમાં એટલે સ્ટાર્ટ ઇન્ડેક્સ કોમા એન્ડ ઇન્ડેક્સ. ઓકે, સિમ્પલી છે સિન્ટેક્સ. ઓકે, હવે આપણે એને એક્ઝામ્પલ જોઈએ અહીંયા. તો અહીંયા ફ્રૂટ્સ નામનો એક એરે વેરિયેબલ લીધો છે, એમાં એપલ, બનાના, મેંગો, ઓરેન્જ અને પપૈયા એમ 5 એલિમેન્ટનો યુઝ કર્યો છે. ઓકે, હવે આપણે એક નવો વેરિયેબલ લીધો છે સબ એરે નામનો.
એટલે કે પોર્શન સ્ટોર કરવા માટે વેલ્યુને. તો અહીંયા આપણે શું કરશું, ફ્રૂટ્સ એરે પર ડોટ સ્લાઇસ મેથડ એપ્લાય કરાવશું. તો સ્ટાર્ટ ઇન્ડેક્સ કઈ છે 1 અને એન્ડ ઇન્ડેક્સ 3. ઓકે, આપણે વાત કરી પ્રમાણે કે જે એન્ડ ઇન્ડેક્સ હશે એ એક ઇન્ડેક્સ ઓછું સુધી એક્સટ્રેક્ટ કરશે. એટલે કે ધારો કે આપણે 3 યુઝ કર્યા છે તો 3 પહેલાની એક જે વેલ્યુ આવશે 2, તો 2 ઇન્ડેક્સ સુધીનો આપણું આઉટપુટ આવશે. ઓકે, તો કઈ રીતે આપણે આવશે, તો ઇન્ડેક્સ આપણે કાઉન્ટ કરતા ખબર હોવી જોઈએ તો આપણે નક્કી કરી શકીએ કે આપણું આઉટપુટ કઈ રીતે આવશે. તો એરેમાં ઇન્ડેક્સ કઈ રીતે આપવામાં આવે, 0 થી 0 1 2 3 એન્ડ 4. તો 1 ઇન્ડેક્સ કઈ આવશે આપણી, બનાના. ઓકે, અને 3 ઇન્ડેક્સ કઈ આવશે આપણી, ઓરેન્જ. પણ અહીંયા 3 ઇન્ડેક્સને કાઉન્ટમાં લેવાના નથી, એનાથી એક ઇન્ડેક્સ ઓછી લેવાની છે. તો ક્યાં સુધી આવશે, મેંગો. ઓકે, એટલે આપણે આ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ મેથડની મદદથી સબ એરે પ્રિન્ટ કરાવશું તો આઉટપુટ શું આવશે, બનાના એન્ડ મેંગો. બરાબર, તો આ રીતે આપણું આઉટપુટ આવશે. તો આ રીતે આપણે પોર્શન સ્લાઇસ કરાવી શકીએ. ઓકે, એક્સટ્રેક્ટ પોર્શનની અંદર આપણે આગળ જોઈશું ઇફ એન્ડ ઇન્ડેક્સ પેરામીટર ઇઝ ઓમિટેડ. ઓકે, હવે શું કરવાનું છે કે એન્ડ ઇન્ડેક્સ આપણે નથી આપવાનો. all elements to the end of the array are extracted. ઓકે, હવે એવું જ્યારે આપણે એન્ડ ઇન્ડેક્સ નો પેરામીટર યુઝ નહીં કરીએ તો શું થશે કે જે સ્ટાર્ટ ઇન્ડેક્સ આપેલો છે ત્યાંથી લઈને જેટલા પણ એલિમેન્ટ હશે બાકીના બચેલા એ બધા એલિમેન્ટ આઉટપુટમાં આપણને બતાવી દેશે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ તે પહેલા યુ કેન ઓલ્સો સ્પેસિફાય નેગેટિવ ઇન્ડેક્સ. ઓકે, અને બીજું શું છે કે તમે નેગેટિવ ઇન્ડેક્સ પણ સ્પેસિફાઈ કરી શકો. ઓકે, in that case the slice method extracts the element from the end of an array rather than the beginning. ઓકે, હવે જ્યારે તમે નેગેટિવ ઇન્ડેક્સ આપો છો ત્યારે એનું એરેનું કાઉન્ટિંગ ક્યાંથી થાય છે, અંતથી, એટલે કે રિવર્સ કાઉન્ટિંગ થશે. એટલે ધારો કે -2 તમે આપ્યા તો એ છેલ્લેથી -2 કાઉન્ટ, છેલ્લા એલિમેન્ટથી રિવર્સમાં -2 એલિમેન્ટ કાઉન્ટ કરશે. ઓકે, તો આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણે ફ્રૂટ્સ નામનો એક એરે વેરિયેબલ લીધો છે, એમાં આપણે એપલ, બનાના, મેંગો, ઓરેન્જ અને પપૈયા નામના 5 એલિમેન્ટ્સનો ઉપયોગ કર્યો છે. હવે આપણે શું કરશું કે ડોક્યુમેન્ટ રાઇટ મેથડની મદદથી ફ્રૂટ્સ ડોટ સ્લાઇસ મેથડ એપ્લાય કરાવશું તો આપણે આઉટપુટ મેળવશું. તો ફ્રૂટ્સ ડોટ સ્લાઇસ અને કાઉન્સની અંદર 2 એટલે કે આપણો ઇન્ડેક્સ દર્શાવ્યો છે 2 ઇન્ડેક્સ. ઓકે, એટલે સિંગલ ઇન્ડેક્સનો યુઝ કર્યો છે. તો સિંગલ ઇન્ડેક્સ કયો છે 2, તો 0 1 એન્ડ 2. ઓકે, એન ઇન્ડેક્સ નથી આપ્યો એટલે શું કરશે, આ સેકન્ડ ઇન્ડેક્સથી બાકીના બધા એલિમેન્ટને આપણને આઉટપુટમાં બતાવશે. કેવી રીતે આવશે, મેંગો, ઓરેન્જ અને પપૈયા, ત્રણ આઉટપુટ આપણને જોવા મળશે. હવે બીજી લાઈનની અંદર શું કર્યું છે કે સ્લાઇસ -2 નો યુઝ કર્યો છે. -2 એટલે નેગેટિવ ઇન્ડેક્સ. ઓકે, હવે નેગેટિવ ઇન્ડેક્સનો યુઝ ત્યારે શું કરવાનું છે કે એરેનું ઇન્ડેક્સ કાઉન્ટિંગ 0 થી અંતથી કરવાનું, છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું. તો આપણે આ એરેની અંદર જોશું તો 0 1 એન્ડ 2. ઓકે, તો છેલ્લેથી 2 એલિમેન્ટ પ્રિન્ટ કરશે. તો છેલ્લા 2 એલિમેન્ટ કયા છે, પપૈયા એન્ડ ઓરેન્જ. ઓકે, તો આ રીતે 2 એલિમેન્ટ પ્રિન્ટ થશે. બરાબર, ત્યારબાદ સ્લાઇસ ત્રીજી લાઈનની અંદર 2 અને -1. ઓકે, તો પોઝિટિવ ઇન્ડેક્સ કયો છે 2, સ્ટાર્ટ ઇન્ડેક્સ 2. ઓકે, અને નેગેટિવ ઇન્ડેક્સ કેટલો છે, -1. તો 2 પોઝિટિવ કયો છે, મેંગો, અને -1 0 1 -1. ઓકે, એટલે ઓરેન્જ. તો આ રીતે નેગેટિવ ઇન્ડેક્સનું આઉટપુટ આવશે. તો આ રીતે કોઈ આપણે પોર્શનને સ્લાઇસ મેથડની મદદથી એક્સટ્રેક્ટ કરી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ આપણે જોઈશું મર્જિંગ 2 ઓર મોર એરે. ઓકે, the concat method can be used to merge or combine 2 or more array. ઓકે, હવે શું concat method શું કરશે, બે અથવા વધુ એરેને કમ્બાઈન એટલે કે જોડવાનું કામ કરશે, અથવા તો બે અથવા વધારે એરેને આપણે concat મેથડની મદદથી જોઈન્ટ કરી શકીએ છીએ. તો this method does not change the existing array, instead it returns a new array. Okay, તો જે જૂના એરે છે એમાં કોઈ ફેરફાર નહીં કરશે આ મેથડ, અને પણ એ નવો એરે ક્રિએટ કરી દેશે. કઈ રીતે,
જોઈએ એક્ઝામ્પલ. તો અહીંયા બે વેરિયેબલ યુઝ કરેલા છે. એક વેરિયેબલ છે પેટ્સ નામનો એરે વેરિયેબલ, એની અંદર પેટ્સના નામ લખેલા છે, અને બીજો વેરિયેબલ છે વાઇલ્ડ નામનો, એમાં વાઇલ્ડ એનિમલ્સના નામ લખેલા છે, ટાઈગર, વોલ્ફ, ઝીબ્રા છે. અહીં આપણે શું કરવાનું છે કે ક્રિએટિંગ ન્યૂ એરે બાય કમ્બાઇનિંગ પેટ્સ એન્ડ વાઇલ્ડ એરે. ઓકે, તો હવે આ બંને જે એરે છે એને ભેગા કરીને એક નવો એરે ક્રિએટ કરવાનો છે. તો આપણે નવો એક વેરિયેબલ લઈ લઈએ એનિમલ્સ નામનો, અને જે કંઈ આપણે મર્જ કરશું એને આ એનિમલ્સ નામના વેરિયેબલની અંદર વેલ્યુને સ્ટોર કરાવશું. તો કઈ રીતે પેટ્સ ફર્સ્ટ વેરિયેબલ ડોટ કોન્કેટ, પછી આ રીતે મેથડની અંદર વાઇલ્ડ, ઓકે, એટલે સેકન્ડ વેરિયેબલ. તો કોન્કેટ મેથડનો ઉપયોગ આ રીતે કરવામાં આવે છે, ધ્યાન રાખજો આ રીતે. અને જે કંઈ વેલ્યુ મર્જ થશે એ ક્યાં સ્ટોર થશે? એનિમલ્સ નામના એરેમાં. ઓકે, ઓકે, એનિમલ્સ નામના વેરિયેબલની અંદર. તો આપણે એને હવે ડોક્યુમેન્ટ રાઇટની મેથડની મદદથી એનિમલ્સ વેરિયેબલને પ્રિન્ટ કરાવશું તો આઉટપુટ કઈ રીતે આવશે? તો આ બંને એલિમેન્ટ ભેગા થશે એટલે કેટ, ડોગ, પેરોટ, ટાઈગર, વુલ્ફ અને ઝીબ્રા, આ બધા એલિમેન્ટ એક સાથે આઉટપુટમાં આ રીતે જોવા મળશે આપણને. ઓકે, તો આ રીતે મર્જ થશે બે થી વધુ એરે. હવે આગળ જોઈએ ફરી એમાં જ. The concat method can take any number of array arguments, so you can create an array from any number of the array. Okay, તો એના માટે આપણે ફરી પાછા રિવર્સ જઈએ. એના પહેલા આ સમજી લઈએ કે શું કહેવા માંગે છે. બરાબર, કોન્કેટ મેથડ એરે આર્ગ્યુમેન્ટની કોઈ પણ સંખ્યા લઈ શકે છે, જેથી તમે કોઈ પણ એરે એક કરતા વધારે એરે પણ તમે લઈ શકો. ઓકે, તો આર્ગ્યુમેન્ટ એટલે શું કે તમે આપણે જોઈએ તો અહીંયા આપણે એક આર્ગ્યુમેન્ટ યુઝ કરી છે વાઇલ્ડ નામની, બરાબર, પરંતુ આપણે પાસે એવા બીજા એરે પણ હોય તો આપણે એને કોમા દ્વારા દર્શાવીને એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો આ જે આર્ગ્યુમેન્ટ કહેવાય છે. ઓકે, તો એને આપણે જોઈશું એક્ઝામ્પલ દ્વારા. તો અહીંયા આપણે ત્રણ વેરિયેબલ લીધા છે હવે, પેટ્સ, વાઇલ્ડ્સ અને બગ્સ. હવે આ ત્રણેય એલિમેન્ટને આપણે એરેને મર્જ કરીએ. કઈ રીતે થશે? તો આપણે એક નવા વેરિયેબલની અંદર એનિમલ્સ નામના વેરિયેબલની અંદર આ બધું સ્ટોર કરાવશું. તો પેટ્સ ડોટ કોન્કેટ કાઉન્સમાં આ રીતે બધી આર્ગ્યુમેન્ટ વાઇલ્ડ્સ કોમા બગ્સ. ઓકે, જે ફર્સ્ટ વેરિયેબલને આ રીતે દર્શાવવાનું, ત્યારબાદ કોન્કેટ મેથડ અને જેટલા પણ એરે આપણે યુઝ કર્યા હોય એને આ રીતે કોમા દ્વારા આર્ગ્યુમેન્ટમાં દર્શાવવાનું. ઓકે, તો હવે જે કંઈ વેલ્યુ આવશે એ ક્યાં સ્ટોર થશે? એનિમલ્સ નામના વેરિયેબલ. તો આપણે એનિમલ્સના વેરિયેબલને આપણે પ્રિન્ટ કરાવીએ તો શું આવશે? કેટ, ડોગ, પેરોટ, ટાઈગર, વુલ્ફ, ઝીબ્રા. એટલે કે આ ત્રણેય એરેના જેટલા પણ એલિમેન્ટ છે બધા ભેગા એક સાથે આઉટપુટમાં જોવા મળશે આપણને. તો આ રીતે તમે કોન્કેટ મેથડની મદદથી બે અથવા બેથી વધુ એરેને મર્જ કરી શકો છો. નેક્સ્ટ આપણે જોઈશું સર્ચિંગ થ્રુ એન એરે. ઓકે, એટલે એરેમાં આપણે કોઈ સર્ચિંગ કરાવવું હોય તો કઈ રીતે કરી શકીએ? ઇફ you want to search an array of a specific value, you can simply use the index of and last index of. ઓકે, એટલે શું કહેવા છે કે જો તમે કોઈ વેલ્યુને એરેમાં સર્ચ કરવા માંગતા હો તો તમે સામાન્ય રીતે ઇન્ડેક્સ ઓફ અથવા લાસ્ટ ઇન્ડેક્સ ઓફનો ઉપયોગ કરી શકો છો. બરાબર, ઇફ ધ વેલ્યુ ઇઝ ફાઉન્ડ, અને જો કિંમત મળી જાય એટલે કે જે વેલ્યુ હોય તે મળી જાય તમને, તો બોથ મેથડ રિટર્ન એન ઇન્ડેક્સ રિપ્રેઝેન્ટિંગ ધ એરે એલિમેન્ટ. તો તમને જવાબ કયા સ્વરૂપે મળશે? એ એલિમેન્ટનું નામ પ્રિન્ટ કરીને. ઇફ ધ વેલ્યુ ઇઝ નોટ ફાઉન્ડ, -1 ઇઝ રિટર્ન. અને જો કિંમત કે વેલ્યુ ના મળે તો જવાબમાં શું આવશે? -1. ઓકે, ધ ઇન્ડેક્સ ઓફ મેથડ રિટર્ન્સ ધ ફર્સ્ટ વન ફાઉન્ડ. હવે અહીંયા ધ્યાન આપજો કે ઇન્ડેક્સ ઓફ મેથડ શું કરશે કે સર્ચ કરતી વખતે જે પહેલી કિંમત મળશે એ તમારા આઉટપુટ સ્વરૂપે ડિસ્પ્લે કરશે અથવા તો આઉટપુટ સ્વરૂપે બતાવશે. વેરીએઝ ધ લાસ્ટ ઇન્ડેક્સ ઓફ, હવે લાસ્ટ ઇન્ડેક્સ ઓફ શું કરે કે રિટર્ન ધ લાસ્ટ વન,
ફાઉન્ડ. ઓકે, એટલે એકથી વધારે કિંમત આવતી હોય, રિપીટ થતી હોય, તો જે છેલ્લા ફાઉન્ડ થશે એ લાસ્ટ ઇન્ડેક્સ તમારી આમાં બતાવશે, લાસ્ટ ઇન્ડેક્સ ઓફમાં. બરાબર. એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા ફ્રૂટ્સ નામના આપણે એરે વેરિયેબલ લીધો છે, એમાં આપણે એલિમેન્ટ લીધેલા છે. બરાબર, ફ્રૂટ્સ નામના નામ. હવે આપણે શું કરાવીએ, અહીંયા ફ્રૂટ્સ ડોટ ઇન્ડેક્સ ઓફ. ઓકે, ઇન્ડેક્સ ઓફ મેથડનો યુઝ કરીએ છીએ. તેમાં આપણે શું સર્ચ કરાવીએ છીએ, એપલ. ઓકે, તો હવે એપલ જે છે એ કયા ઇન્ડેક્સ પર છે, તો એ ઇન્ડેક્સનું નામ આપણને બતાવે છે. ઓકે, એના નામ પ્રમાણે જે ઇન્ડેક્સનું પ્રિન્ટ કરવાનું કામ કરશે. બરાબર, ઇન્ડેક્સ પ્રિન્ટ કરશે એટલે શું કરશે, તો એપલની ઇન્ડેક્સ કઈ છે 0, તો આઉટપુટ આવશે 0. એ જ રીતે ઇન્ડેક્સ ઓફ બનાના, બનાનાની ઇન્ડેક્સ કઈ છે 1. ઓકે, તો આઉટપુટ આવશે 1. પછી ઇન્ડેક્સ ઓફ પાઇનેપલ. હવે અહીંયા મિત્રો તમે ધ્યાન આપો કે પાઇનેપલ નામનો કોઈ એરે એલિમેન્ટ આપણા એરેમાં નથી. ઓકે, તો આપણે શું કહેવામાં આવ્યું છે કે જો કોઈ એરે ના મળે તો એ કોઈ એલિમેન્ટ ના મળે તો એ -1 રિટર્ન કરશે. ઓકે, તો આપણો આઉટપુટ આવશે -1. ઓકે, સર્ચ મેથડની અંદર આપણે આગળ જોશું. Both method also accept an optional integer parameter from index which specifies the index within the array at which to start the search. હવે એટલે શું કરશે કે ઇન્ડેક્સ ઓફ મેથડ આ બંને મેથડના વૈકલ્પિક ઇન્ટીજર પેરામીટરને એક્સેપ્ટ કરે છે. બરાબર, એટલે કે જે એરે સાથે દર્શાવેલ ઇન્ડેક્સ કે સર્ચની શરૂઆત કરવાની છે એ દર્શાવશે. ઓકે, એટલે સર્ચની શરૂઆત ક્યાંથી કરવાની, ક્યાં સુધી એ બતાવશે. ઓકે, એક્ઝામ્પલ દ્વારા સમજીએ ને તો અહીંયા આપણે એરે નામનો ARR નામનો એક વેરિયેબલ લીધો છે, એમાં આપણે એલિમેન્ટ આ રીતે દર્શાવેલા છે. ઓકે, મિક્સ એલિમેન્ટ યુઝ કરેલા છે. હવે અહીંયા તમે જોશો કે સર્ચિંગ ફોરવર્ડ સ્ટાર્ટિંગ એટ ફ્રોમ ઇન્ડેક્સ. ઓકે, ફ્રોમ ઇન્ડેક્સ શું કરશે, આ ઇન્ડેક્સ ઓફ સર્ચિંગ ફોરવર્ડ કરશે. ઓકે, કઈ રીતે કરશે, ડોક્યુમેન્ટ રાઇટ મેથડ એરે ડોટ ઇન્ડેક્સ ઓફ. ઓકે, અહીંયા જો તો આપણે ઇન્ડેક્સ ઓફનો યુઝ કર્યો છે અહીંયા 1, 2. ઓકે, તો 1, 2 નો મિનિંગ શું થાય કે ઇન્ડેક્સની સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું છે, તો 1 થી. ઓકે, ક્યાં સુધી, તો બીજા ઇન્ડેક્સ સુધી. તો પહેલો ઇન્ડેક્સ કયો આવશે, આ 0, આ 1 અને આ 2 ઇન્ડેક્સ. તો 1 ઇન્ડેક્સ કયો 0 અને 2 ઇન્ડેક્સ આ 3. ઓકે, તો આપણું આઉટપુટ સર્ચિંગ ફોરવર્ડ કરશે. હવે આપણું આઉટપુટ આવશે એ ફોરવર્ડ ઇન્ડેક્સ, એટલે આગળ વધતા જે છેલ્લું આવશે એ આપણું આઉટપુટ કહેવાશે. એટલે જે લાસ્ટ આવશે એટલે કે 3 જે છે 2 ઇન્ડેક્સ પર એ આપણું આઉટપુટ આવશે ફોરવર્ડ સર્ચની અંદર. ઓકે, તો એ કેટલો આવશે 3. ઓકે, એ જ રીતે સર્ચિંગ બેકવર્ડ સ્ટાર્ટિંગ એટ ફ્રોમ ઇન્ડેક્સ. ઓકે, એને જોઈશું ડોક્યુમેન્ટ રાઇટ મેથડ એરે ડોટ લાસ્ટ ઇન્ડેક્સ ઓફ 1, 2. સેમ પેરામીટર યુઝ કર્યા છે ઇન્ડેક્સ, પણ અહીંયા આપણે શેનો યુઝ કર્યો છે, લાસ્ટ ઇન્ડેક્સ ઓફ. અને લાસ્ટ ઇન્ડેક્સ ઓફ શું કરશે, સર્ચિંગ બેકવર્ડ. ઓકે, એટલે રિવર્સ સર્ચ કરશે. તો સ્ટાર્ટિંગ કેવી છે 1 અને 2. ઓકે, તો રિવર્સમાં આમ જશે તો લાસ્ટ કોઈ આવશે, હા 0. ઓકે, એટલે આઉટપુટમાં આપણું પ્રિન્ટ 0 થશે. ઓકે, તો એ જ રીતે આપણે આગળ જોઈએ સર્ચિંગ મેથડમાં. You can also use include methods to find out whether an array includes a certain element or not. એટલે આ જ રીતે તમે ઇન્ક્લુડ મેથડનો ઉપયોગ કરીને પણ એરેમાં એલિમેન્ટ છે કે નહીં તે શોધી શકો છો. બરાબર, તો આપણે જોઈએ this method takes the same parameter as index of and last index of method. ઓકે, તો આ ઇન્ક્લુડ મેથડ શું કરે છે કે જે કંઈ પેરામીટર ઇન્ડેક્સ ઓફ અને લાસ્ટ ઇન્ડેક્સ ઓફમાં યુઝ થાય છે એ પેરામીટરનો ઉપયોગ કરે છે, બટ ઇટ રિટર્ન્સ ટ્રુ ઓર ફોલ્સ ઇન્સ્ટેડ ઓફ ધ ઇન્ડેક્સ નંબર. પરંતુ અહીંયા શું રિટર્ન કરશે એ, તો ઇન્ડેક્સ ઓફ અને લાસ્ટ ઓફ ઇન્ડેક્સમાં શું જવાબ આવતા હતા કે જે કંઈ એલિમેન્ટ હોય એનો ઇન્ડેક્સ નંબર આઉટપુટમાં આપણને બતાવતો હતો. જ્યારે ઇન્ક્લુડ મેથડ શું કરશે
જો પેરામીટર જે એલિમેન્ટ મળી જશે તો એ ટ્રુ જવાબ આવશે હશે તો, અને ના હોય તો ફોલ્સ જવાબ આવશે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ તો આપણે AR નામનો એક એરે વેરિયેબલ લીધો છે, એમાં 1 0 3 1 4 5 1 7 4 આ રીતે એલિમેન્ટ્સ યુઝ કરેલા છે. ઓકે, તો પહેલા આપણે એરે ડોટ ઇન્ક્લુડ મેથડ દ્વારા 1 ફાઇન્ડ કરાવ્યા છે. તો 1 છે આપણા એલિમેન્ટ 1 આપેલો છે આપણામાં, તો જોઈ લઈએ. હા, વેલ્યુ છે. ઓકે, તો શું આવશે? ટ્રુ. ત્યારબાદ એલિમેન્ટ 6 સર્ચ કરો. 6 છે આપણા એલિમેન્ટ્સની અંદર, ના નથી તો ફોલ્સ. એ જ રીતે 1 સ્ટાર્ટ ઇન્ડેક્સ અને 2. તો અહીંયા સ્ટાર્ટ ઇન્ડેક્સ કયો છે? 1. તો કયો છે? 0 1. અને એન્ડ ઇન્ડેક્સ કયો છે? 2 0 1 2. ઓકે, તો અહીંયા આપણને એક વેલ્યુ મળે છે 1, તો એટલે આપણો જવાબ આવશે ટ્રુ. ઓકે, ત્યારબાદ ઇન્ક્લુડ્સ 3 4. ઓકે, 3 and 4 index 0 1 2 3 4. તો ફોલ્સ આવશે, કારણ કે 4 ઇન્ડેક્સ પર 3 નામની વેલ્યુ નથી. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું સર્ચિંગ થ્રુ એન એરે. If you want to search an array based on certain condition, then you can use the JavaScript find method, which is newly introduced in ES6. Okay, જો તમે આપેલ કન્ડિશનના આધારે એરે આધારિત સર્ચ કરવા માંગો છો તો તમે જાવાસ્ક્રિપ્ટની આ ફાઇન્ડ મેથડનો ઉપયોગ કરી શકો છો. પણ આ મેથડ તમને શેમાં જોવા મળે છે? કે ES6 સ્ક્રિપ્ટમાં, એટલે કે જાવાસ્ક્રિપ્ટનું જે નવું વર્ઝન હશે એમાં જ આ મેથડ સપોર્ટ કરશે. ઓકે, એટલે તમારા બ્રાઉઝર અપડેટેડ હોવા જોઈએ. This method returns the value of the first element in the array that satisfies the provided testing function. એટલે કે આ મેથડ આપેલ ટેસ્ટિંગ ફંક્શનને સેટિસ્ફાય કરીને એરેમાં પ્રથમ એલિમેન્ટની કિંમત રિટર્ન કરે છે, અથવા તો તે અનડિફાઇન્ડ રિટર્ન કરશે. ઓકે, એટલે કે મને એલિમેન્ટ મળી જાય તો એ એલિમેન્ટ રિટર્ન કરે છે અથવા તો અનડિફાઇન્ડ રિટર્ન કરશે. એક્ઝામ્પલ જોઈશું આપણે. તો એરે ના એલિમેન્ટ યુઝ આપણે લીધા છે, એરે એલિમેન્ટ. ત્યારબાદ એક નવો વેરિયેબલ છે રિઝલ્ટ નામનો, એની અંદર આપણે ફાઇન્ડ કરીને ફાઇન્ડ મેથડ એપ્લાય કરશું એના પર. તો ફાઇન્ડ શું કરવાનું છે? ફંક્શન એલિમેન્ટ. ઓકે, એલિમેન્ટ આર્ગ્યુમેન્ટ લીધી છે, તો આ બધા એલિમેન્ટ આવશે. એમાં શું કરવાનું છે? કે રિટર્ન એલિમેન્ટ ગ્રેટર દેન 4, એટલે કે 4 થી મોટા હોય એવા એલિમેન્ટ આપણે ફાઇન્ડ કરવાના છે. ઓકે, તો આપણે અહીંયા જોશું એલિમેન્ટની અંદર, તો 4 થી મોટા એવા એલિમેન્ટ કેટલા છે? 5 અને 7 છે. ઓકે, પણ અહીંયા આપણે એક કન્ડિશન શું યાદ રાખવાની છે? કે ફાઇન્ડની જે પણ આપણને એલિમેન્ટ મળશે જેટલા કન્ડિશનના આધારે, તો એમાંથી જે પહેલો એલિમેન્ટ હશે એ જ આપણને આઉટપુટમાં બતાવશે. એટલે કે 4 થી મોટો પહેલો એલિમેન્ટ આપણને 5 મળી ગયો, તો આ 7 ને પ્રિન્ટ કરશે નહીં. ઓકે, તો આપણે રિઝલ્ટ પ્રિન્ટ કરશું આ રીતે, તો આપણને ઓનલી 5 પ્રિન્ટ સ્વરૂપે જોવા મળશે. ઓકે, એની ડેફિનેશનમાં આપણે જોયું કે ધીસ મેથડ returns the value of the first element in the array that satisfy the provided testing function. ઓકે, કારણ કે આપણે એક કન્ડિશનના આધારે જે સર્ચ કરાવીએ છીએ કે 4 થી મોટી કિંમત, તો કોઈ પણ એક કિંમત મળી ગઈ આપણને, બસ તો આપણને એ આઉટપુટ સ્વરૂપે બતાવી દેશે, બીજી કિંમત પછી ચેક નહીં કરશે. ઓકે, ત્યારબાદ આપણે એમાં જોશું આગળ કે there is one more method, okay, similar to find, is find index method, which returns the index of a found element in the array instead of its value. Okay,
હવે અહીંયા ફાઇન્ડ ઇન્ડેક્સ આપેલું છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે એ આઉટપુટમાં શું બતાવશે, ઇન્ડેક્સ બતાવશે શોધીને. ઓકે, એટલે શું કરશે તો ફાઇન્ડ મેથડ જેમ જ છે. ઓકે, ફાઇન્ડ ઇન્ડેક્સ માટે છે ફાઇન્ડ ના જેવી જ છે, પણ જે વેલ્યુની જગ્યાએ એરેના એલિમેન્ટના ઇન્ડેક્સને રિટર્ન કરશે આઉટપુટમાં. ઓકે, એક્ઝામ્પલ જોઈએ તો આપણે એરે નામનો એરે છે, એમાં એલિમેન્ટ આ રીતે લીધેલા છે આપણે, બરાબર, એરે એલિમેન્ટ. પછી શું કરીએ, રિઝલ્ટ નામના એક બીજા વેરિયેબલની અંદર એરે ડોટ ફાઇન્ડ ઇન્ડેક્સ મેથડનો યુઝ કરીએ છીએ. ફંક્શન અહીંયા આપણે એલિમેન્ટનો યુઝ કરીએ છીએ, એલિમેન્ટ આર્ગ્યુમેન્ટ. હવે આ ફંક્શનની અંદર શું આપણે રિટર્ન કરાવે છે કે ફંક્શન શું છે, એનો ઉપયોગ શું છે, આપણે એના માટે હું અલગથી વિડીયો બનાવીશ, એમાં આપણે વિસ્તારથી આ ફંક્શન વિશે ચર્ચા કરશું. ઓકે, હવે અહીં આપણે રિટર્ન શું કરાવે છે, આપણે અહીંયા તમે માત્ર કન્ડિશન પર ધ્યાન આપો અત્યારે કે એલિમેન્ટ ગ્રેટર ધેન 6. ઓકે, 6 થી મોટા હોય એવા એલિમેન્ટ કયા છે, કેટલા છે, તો 6 થી મોટા હોય એવા એલિમેન્ટ કયો છે, 1, 7. ઓકે, તો 7. હવે અહીંયા 7 આઉટપુટમાં નહીં બતાવશે, પણ શું કરે છે, ફાઇન્ડ ઇન્ડેક્સ એનો જે કંઈ ઇન્ડેક્સ હશે, જે કિંમત મળે એનું જે ઇન્ડેક્સ વેલ્યુ હોય એને આઉટપુટમાં બતાવશે. તો 7 ની ઇન્ડેક્સ વેલ્યુ કઈ આવશે, તો કાઉન્ટ કરીએ આપણે 0, 1, 2, 3, 4, 5, 6, 7 and 8. ઓકે, એટલે 7 ની ઇન્ડેક્સ આવશે 8, તો આઉટપુટમાં શું આવશે, 8. ઓકે, તો આ રીતે આપણો આઉટપુટ આવશે 8. આગળ જોઈએ, the find method only looks for the first element that satisfy the provided testing function. However, if you want to find out all the match elements, you can use the filter method. ઓકે, એટલે હવે શું કરવાનું છે કે ફાઇન્ડ મેથડ ફક્ત ફર્સ્ટ પહેલો જે એલિમેન્ટ મળી જાય એને બતાવી દે, ડિસ્પ્લે કરી દે, બરાબર. પણ આપણને શું જોઈએ કે અમુક વાર જેટલા પણ એલિમેન્ટ મળે એ બધા આપણે પ્રિન્ટ કરવા હોય ને તો આપણે ફિલ્ટર મેથડનો ઉપયોગ કરવો પડે. એટલે કઈ રીતે કે ધારો કે 4 છે તો 4 થી મોટી જેટલી પણ એલિમેન્ટ છે એટલા બધા એલિમેન્ટ આપણે પ્રિન્ટ કરવાના છે, તો આપણે એના માટે ફિલ્ટર મેથડ ઉપયોગ કરવો પડે. ઓકે, the filter method create a new array with all the elements that successfully passes the given test. ઓકે, જો તમે મેચ થયેલા એલિમેન્ટને શોધવા માંગતા હો અને ફિલ્ટર મેથડનો ઉપયોગ કરો તો ફિલ્ટર મેથડ સફળતાપૂર્વક પાસ થઈ જાય તો એ તમામ એલિમેન્ટને નવા એરેમાં ક્રિએટ કરશે, બરાબર. આપણે એક્ઝામ્પલ જોઈએ, અહીંયા એરે નામનો એક વેરિયેબલ લીધો છે, 0, 1, 0, 3, 1, false, 5, 1 false, એ રીતે આપણે એરેના એલિમેન્ટ યુઝ કરેલા છે. તો આપણે રિઝલ્ટ નામના એક બીજા વેરિયેબલ લઈએ, એની અંદર એરે ડોટ ફિલ્ટર મેથડને એપ્લાય કરશું. તો આપણે ફંક્શન આ રીતે યુઝ કરીએ છીએ, ફંક્શન એલિમેન્ટ આર્ગ્યુમેન્ટ. રિટર્ન શું કરવાનું છે કે એલિમેન્ટ ગ્રેટર ધેન 4. ઓકે, તો આ કન્ડિશનને રિટર્ન કરવાની છે, આ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. તો અહીંયા 4 કરતા મોટા એવા એલિમેન્ટને આપણે મેળવવાના છે, ફાઇન્ડ કરવાના છે. ઓકે, તો 4 કરતા મોટા એલિમેન્ટ કેટલા છે આપણા, 5 અને 7. ઓકે, તો એ 5 અને 7 આપણને બે એલિમેન્ટ મળ્યા છે. તો અગર ફાઇન્ડ મેથડની મદદથી આપણે શું થતું કે ખાલી માત્ર ફર્સ્ટ એલિમેન્ટ જ આઉટપુટમાં બતાવતા હતા, પણ ફિલ્ટરની મદદથી જેટલા પણ 4 થી મોટી એલિમેન્ટ મળશે એ આપણને આઉટપુટમાં બતાવશે. તો અહીંયા આપણે એનું રિઝલ્ટ જોશું આઉટપુટમાં, તો 5 અને 7 બંને પ્રિન્ટ થયેલા જોવા મળશે. ઓકે, અને એની લેન્થ આપણે રિઝલ્ટ લેન્થની મદદથી આપણે કાઉન્ટ કરી શકીએ લેન્થ. ઓકે, લેન્થ 2 આવશે કે બે એલિમેન્ટ આપણને મળ્યા તો બે એની લેન્થ આવશે 2. ઓકે, તો આ પ્રકારે એરે અંદર ઘણી બધી મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, જેમાં આપણે એરેમાં કઈ રીતે વેલ્યુ એડ કરાવી શકીએ એના વિશે જોયું, જેમાં આપણે પુશ મેથડ અને અનશિફ્ટ મેથડનો ઉપયોગ કર્યો કે જેની મદદથી આપણે એરેમાં એલિમેન્ટ એડ કરાવી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ રિમૂવિંગ એલિમેન્ટનો આપણે ઉપયોગ કર્યો, જેમાં આપણે પોપ મેથડ અને શિફ્ટ મેથડનો ઉપયોગ કર્યો. ઓકે, આ ત્યારબાદ એડિંગ અને રિમૂવિંગ એલિમેન્ટ માટે
સ્પ્લાઇસ મેથડનો યુઝ કર્યો કે જેની મદદથી આપણે એડ પણ કરાવી શકીએ એલિમેન્ટ અને રિમૂવ પણ કરાવી શકીએ એલિમેન્ટ. ઓકે, ત્યારબાદ આપણે સ્ટ્રિંગ ક્રિએટ કરવા માટે જોઈન મેથડનો યુઝ કર્યો કે જેની મદદથી આપણે એરેના એલિમેન્ટને સ્ટ્રિંગ સ્વરૂપે મેળવી શકીએ. ત્યારબાદ આપણે એક્સટ્રેક્ટિંગ અ પોર્શન ઓફ એન એરે. ઓકે, એટલે કે કોઈ પોર્શનને આપણે અલગ મેળવતા શીખ્યા, જેમાં આપણે સ્લાઇસ મેથડનો યુઝ કરીને કોઈ પોર્શનને આપણે અલગથી એરે એલિમેન્ટને પ્રિન્ટ કરાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોયું કે મર્જિંગ ટુ ઓર મોર એરે. ઓકે, એટલે બે અથવા બેથી વધારે એરેને આપણે કોન્કેટ મેથડની મદદથી મર્જ કરતા જોયું. ઓકે, ત્યારબાદ આપણે સર્ચિંગ મેથડનો યુઝ કર્યો. સર્ચિંગ મેથડ માટે ઇન્ડેક્સ ઓફ અને લાસ્ટ ઇન્ડેક્સ ઓફનો ઉપયોગ કર્યો. ઓકે, ત્યારબાદ ફાઇન્ડ મેથડનો ઉપયોગ કર્યો અને ફિલ્ટર મેથડનો ઉપયોગ કર્યો. તો આ રીતે આપણે એરેની ઘણી બધી મેથડનો ઉપયોગ કરતા આપણે શીખી ગયા અને જાણી ગયા છે. ઓકે, તો આઈ હોપ, હું આશા રાખું કે હવે તમને બધું ખ્યાલ આવી ગયો હશે. અને જો કોઈ તકલીફ પડે તો તમે મને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને જો તમે મારા અગાઉના વિડીયો ના જોયા હોય તો નીચે આપણે ડિસ્ક્રિપ્શન લિંકમાં ક્લિક કરીને જોઈ શકો છો. અને આવા જ લેટેસ્ટ વિડીયોની અપડેટ માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, જેથી મને આવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે. થેન્ક યુ.